હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ લાપસી કે તમે વેલણ લાપસી કે આંધણ લાપસી પણ કહી શકો છો। તો તેના માટે અહીંયા મેં 1 કપ ઘઉંનો કરકરો લોટ, જે આપણે ભાખરી કે શીરો બનાવવા માટે લઈએ તે લીધો, અને અડધા કપ જેટલો મેં ગોળ લીધો, અને જેટલો મેં અહીંયા લોટ લીધો તેટલું જ મેં અહીંયા પાણી લીધેલું છે। તો અહીંયા લોટ અને પાણીનું માપ તમારે સરખું રાખવાનું છે, અને થોડું મેં અહીંયા ઘી લીધેલું છે। અને હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી અને એક નોનસ્ટિક કઢાઈને ગરમ કરવા મૂકી દઈશું, અને તેમાં થોડું એવું આપણે ઘી લગાવી દઈશું, અને આપણે જે પાણી માપનું લીધું છે તે ઉમેરી દઈશું। તે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું। તો ગોળ અહીંયા આપણે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આનું પાણી ઉકળવા દેવાનું છે। તો તમે જુઓ કે 5 થી 6 જ મિનિટમાં પાણી એકદમ સારું એવું ઉકળવા લાગ્યું। તો આ સમયે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું, અને હવે આપણે તેમાં લોટ આવી રીતે છૂટો એવો ઉમેરી દઈશું, અને લોટ ફટાફટ એવો ચડી જાય એટલે આપણે આવી રીતે વેલણથી તેમાં 7 થી 8 જેટલા હોલ કરી અને આને ઢાંકી 6 થી 7 મિનિટ માટે ચડવા દઈશું। અને હવે 6 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો, તો આ રીતે આપણે વેલણથી લોટને, જે પણ કોરો લોટ હોય તેને આવી રીતે ભેગો અત્યારે કરી લેવાનો, અને ફરી આપણે આને ઢાંકણ ઢાંકીને ચડવા દઈશું। તો 3 થી 4 મિનિટ સુધી ફરી આપણે આને ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે। અને હવે 3 થી 4 મિનિટ પછી લોટ સારો એવો ચડી ગયો છે। તો આ સમયે આપણે વેલણથી લાપસીના જે પણ ગઠ્ઠા હોય તે આવી રીતે છૂટા કરવાના છે। તો 2 થી 3 વખત આપણે આ રીતે કરવું પડશે। તો હવે આપણે આને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું, અને 2 મિનિટ પછી આપણે ફરીથી ઢાંકણ ખોલીને આ રીતે વેલણથી જે પણ ગઠ્ઠા હોય લોટના તે આપણે આવી રીતે છૂટા કરીશું। તો મેં તમને કહ્યું એમ જ કે 2 થી 3 વખત આપણે આ રીતે કરવું પડશે, અને કડાઈને તાપ વધારે ના અડે તેના માટે આપણે નીચે લોખંડની તવી રાખી દઈશું। તો 3 થી 4 વખત મેં આ રીતે કર્યું, અને હવે આપણે આવી રીતે વુડન સ્પેચ્યુલાથી થોડા ઘણા પણ જો ગઠ્ઠા હોય તો તે આપણે આવી રીતે છૂટા કરી લઈશું। તો તમે જુઓ કે એકદમ સરસ મજાની આ છૂટી લાપસી બનીને તૈયાર છે। તો આ રીતે ગુજરાતી ટ્રેડિશનલ કે તમે વેલણ લાપસી કે પછી આંધણ લાપસી પણ આને કહી શકો છો। જો તમે આ રીતે લાપસી બનાવશો તો આઈ એમ શ્યોર લાપસી તમારી છૂટી જ બનશે। તો આ ઘી નાખેલી ગરમા ગરમ લાપસી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।